નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ પટેલ કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ ભવાનગઢ, વડાલી તાલુકાના ભવાનગઢ ગામે શ્રી પ્રહલાદભાઈના મગફળીના ખેતરમાં, જેઓને લગભગ 15-20 દિવસ પહેલાં કાળી અને સફેદ ફૂગના લીધે જે મગફળીનો પ્લાન્ટ જતો હતો એ આ દેખાય છે. આ રીતનો પ્રશ્ન હતો. તો આપણે એમને કેન બાયોસિસ કંપનીના કોમ્બેક્ટ અને સુડોના બેક્ટેરિયા ડ્રીપથી આપણે આપ્યા હતા. તો આજે અમે લગભગ 10-12 દિવસ 15 દિવસ થઈ ગયા વિઝિટ માટે આવ્યા હતા. તો આપણે ખેડૂતનો ખેતરે જોયું, એમને પણ જોયું, અમે જોયું, કોઈ પણ એક નવો પ્લાન્ટ ગયો નથી. અને અત્યારે જે નવો પ્લાન્ટ અમે જોયો તેની અંદર સોયાની સંખ્યા અને સરસ એક જ પ્લાન્ટની અંદર છે. તો આપણે ખેડૂતને પૂછીએ કે એમને રિઝલ્ટ કેવું મળ્યું અને અત્યારે એમની પરિસ્થિતિ પાકની શું છે એ જાતે કહેશે આપણને. એમની દવા આપી હતી, નાથી એમાં રિઝલ્ટ 100% સારું મળ્યું છે. બરોબર. આગળ પ્રશ્ન શું હતો? આ ફૂગનો, કાળી ફૂગનો, વ્હાઈટ ફૂગનો. બરોબર. તો પછી તમે ડ્રીપની અંદર આ બેક્ટેરિયા ચડાયા? ડ્રીપની અંદર ચડાયા. બરોબર. રિઝલ્ટ મને 100% મળ્યું. અને આજે આપણે આ જોઈએ છીએ કે આ પ્લાન્ટ તમારો આપણે એક લીધો, તેની અંદર કોઈ પણ પ્રકારની કોઈ ફૂગ કે કોઈ રોગ નથી. નવો કોઈ છોડ એના પછી ગયો નથી. તો આપણે બીજા ખેડૂતોને તમે આ બાબતે શું કહેશો કે ભાઈ આ જે આપણે બેક્ટેરિયા વાપર્યા ફૂગ માટેના કેન બાયોસિસ કંપનીના, તો બીજા ખેડૂતોને તમારી સલાહ શું છે? કે ભાઈ આ દવા વાપરો અને 100% રિઝલ્ટ મળશે તમને. તો થેન્ક યુ પ્રહલાદભાઈ. અને ખેડૂત મિત્રોને ભાઈ, તમે જો કાળી ફૂગનો ના પ્રશ્ન હોય તો જે કોમ્બેક્ટ ને સુડોના બેક્ટેરિયા આવે છે એ તમે ડ્રીપથી પણ આપી શકો છો, અથવા તો રેત સાથે મિક્સ કરીને છૂટું પૂંખી પણ શકો છો. 1 કિલો બેક્ટેરિયા જાય તો તમારા ફૂગનો જે પ્રશ્ન છે અને બાકી આ પાક તમે જોઈ શકો છો તો નવો કોઈ પણ છોડ ગયો નથી. ઓકે, થેન્ક યુ. Always with farmers. खेती की जान. कैन बायोसिस.